આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના માલસર પંચમુખી હનુમાનજી મંદિરે સ્કૂલમાં ભણતા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે। પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર જ્યાં આવ્યું છે ત્યાં હજારોની સંખ્યામાં બહારગામથી દૂરથી લોકો નદીમાં સ્નાન કરવા માટે આવે છે। પંચમુખી હનુમાનજી મહારાજનું દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે। 18મી તારીખે સાંજે 6 કલાકે છેલ્લા 4 દિવસથી ગરીબ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના દાતા એવા દિનેશભાઈ જયંતિભાઈ ઠક્કર તરફથી સ્કૂલમાં ભણતા અને ગરીબ બાળકોને નોટબુક આપવામાં આવી છે। ગરીબ બાળકો અભ્યાસ અને શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર નોટબુકનું વિતરણ કરવામાં આવે છે। માંગલ્યધામ માલસર જે નર્મદાજીના કિનારે આવેલ છે, જ્યાં લોકો બહારથી ખૂબ જ પ્રમાણમાં અહીંયા દર્શનાર્થે તેમજ નર્મદાજીમાં સ્નાન કરવા માટે આવે છે અને અહીંયા આવી અને એક પર્યટન સ્થળ જેવું છે આ, અને અહીંયા લોકો અહીંની આબોહવા પણ એવી છે કે જેથી લોકો અહીંયા રહી અને આરામ પણ કરી શકે અને દર્શન કરી શકે એ હેતુથી તમામ લોકો આવતા હોય છે, જેમાં ભરૂચ, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત વગેરે સ્થળોએથી ઘણા લોકો આવે છે। અને એમાંય હમણાં હાલમાં ને દર વર્ષે દિનેશભાઈ જયંતિભાઈ ઠક્કર કે જેઓ અમદાવાદના છે, એ દર વર્ષે અહીંયા નોટબુકોનું વિતરણ કરે છે અને ગરીબના બાળકો શિક્ષણથી વંચિત ના રહે, ચોપડીઓ વાંકે રહે ના, અને ગરીબ માણસોને આ રીતની એ મદદરૂપ થાય છે। એટલે એમના માટે એક અહોભાગ્ય અને એક દાનવીર તરીકે અમે એમને ઓળખીએ છીએ અને એ આવી રીતનું દાન કરતા રહે છે। ભગવાન એમને ઉત્તર એમની પ્રગતિ થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું।